સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય અને આજના વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 11 ભારતનું જળ સંસાધન આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી પોઈન્ટ હાઇલાઇટ કરીને આપવાનો છું અને આ બધા પોઈન્ટ વાંચ્યા પછી તમારે કોઈ પણ વધારાની ગાઈડ કે મટીરિયલ વાંચવાની જરૂર નહીં પડે અને તમે આરામથી કોઈ પણ ક્વેશ્ચન આન્સર આપી શકશો। એ પછી 1 અને 2 માર્કવાળા નાના પ્રશ્ન હોય કે 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન હોય, તમે દરેક પ્રશ્નના જવાબ આપી શકશો। ફક્ત તમારે આ બધા જે પોઈન્ટ છે એકવાર ધ્યાનથી જોવાના છે, સમજવાના છે અને યાદ રાખવાના છે। અને ચેપ્ટર કોઈ લાંબુય નથી, ચેપ્ટર એકદમ ટૂંકું છે અને ટૂંકાણમાં બધી વસ્તુ પતી જાય છે અને મારો એવો જ પ્રયત્ન રહેશે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમે મોટા ભાગના પોઈન્ટ યાદ રહી જાય, બરાબર છે। અને વિડીયોના એન્ડમાં મેં તમારા માટે આ ચેપ્ટરના પાછલા 3 થી 4 વર્ષના બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન આન્સર આપેલા છે, એટલે તમને ખબર પડે કે બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। અને એ સિવાય સ્વાધ્યાયના પ્રશ્ન તો છે જ, બરાબર, પ્રશ્ન જવાબ, એટલે બધી વસ્તુ આ ચેપ્ટરની એક જ વિડીયોમાં તમને મળી જશે અને તમારે બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર રહેતી નથી। એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો અને જો વિડીયો ગમે તો એને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, એટલે બીજા લોકોને પણ આ બધી વસ્તુનો લાભ મળી શકે, બરાબર છે। અને મેં ઓલરેડી ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 8 સુધીના 8 વિડીયોઝનું પ્લેલિસ્ટ બનાવેલું છે, બરાબર। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જો તમે વિડીયોઝ ના જોયો તો તમે જોઈ શકો છો, બરાબર। અને આખી જે પીડીએફ છે એ તમને ફ્રીમાં મળી જશે, બરાબર। એના માટે તમારે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવું પડશે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એમાં મેં તમને બધી પીડીએફ આપેલી છે ઓલરેડી, બરાબર। અને આ પીડીએફ પણ ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 11 ભારતનું જળ સંસાધન। સૌથી પહેલાં તમને ખબર જ છે જેના ઉપર તમે નિબંધ ગુજરાતીમાં લખતા હોજો, બરાબર, જળ તો જીવન છે એ તમને આપેલું છે। જો જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની જીવનની કલ્પના થઈ શકે તેમ નથી, કારણ કે જે જીવનની શરૂઆત છે ને એ જ પાણીમાંથી થઈ હતી, બરાબર છે। આવું અલગ અલગ સંશોધનોએ કીધું છે, બરાબર। પહેલાં પૃથ્વી ઉપર જે પોપડું જે ઉપરનું મતલબ કે જે જમીન છે એના ઉપર જીવન નહોતું, સૌથી પહેલાં પાણીની અંદર જીવન આવ્યું છે અને અહીંયાથી ધીમે ધીમે જે જીવન છે મતલબ અલગ અલગ સજીવો છે એ પાણીની બહાર નીકળ્યા અને પછી શું થયું, જે જમીન ઉપર છે જીવન આવ્યું, એટલે પાણી વિના કોઈ પણ જીવન શક્ય નથી। સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો ઉપયોગ કરે છે, તો એ એકદમ સાચી વાત છે। દરેક જીવસૃષ્ટિ છે, બરાબર છે, મતલબ જેટલા પણ જીવો છે એને ક્યાંક ને ક્યાંક પાણીની જરૂર પડતી હોય છે, બરાબર છે। હવે અલગ અલગ આપણે જળ સ્ત્રોતોની વાત કરીએ તો આપણી પાસે 3 પ્રકારના જળ સ્ત્રોતો છે અને આ ક્રમમાં જ છે। સૌથી વધારે જે મહત્વનું છે એ વૃષ્ટિય જળ છે, પછી પૃષ્ઠીય જળ છે અને પછી ભૂમિગત જળ, બરાબર છે। વૃષ્ટિય જળનો મતલબ શું થાય તે આપણે જોઈ લઈએ। પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત એ વૃષ્ટિ છે, બરાબર। નદી, સરોવર, ઝરણા અને કૂવા આવા સ્ત્રોતો વૃષ્ટિને આભારી છે। વૃષ્ટિ એટલે કે વરસાદ, હા, પેલા સમજી લેજો, વૃષ્ટિનો મતલબ શું થાય, વરસાદ। કોઈ પણ જગ્યાએ પાણી આવે ને એ પાણીનો જે મુખ્ય સ્ત્રોત છે ને એ શું છે, વરસાદ છે। અને સૌથી મહત્વનો પહેલા નંબર ઉપર જે ગોઠવી શકાય તો એ શું છે, વૃષ્ટિય જળ, બરાબર છે। અને તમે સમજી શકો છો કે નદી, તળાવ હોય, પછી ઝરણા હોય, કોઈ પણ જગ્યાએ પાણી ક્યાંથી આવે તો વરસાદ પડે એમાંથી આવે। પછી આવે છે પૃષ્ઠીય જળ, તો પૃષ્ઠીય જળ મતલબ શું, વરસાદ જ્યાં પડે અને જે અલગ અલગ જે પાણીના સ્ત્રોતો છે એમાં જે પાણી મળે એને પૃષ્ઠીય જળ કહેવાય, જે પૃષ્ઠ ઉપર હોય મતલબ કે જમીન ઉપર હોય, જેમ કે નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા, આ બધું પૃષ્ઠીય જળ છે। હવે જમીનની અંદરનું જે પાણી હોય ને એને ભૂમિગત જળ કહેવાય, બરાબર છે। ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે, મતલબ ઘણો બધો છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે, બરાબર। 42% ભૂમિગત જળ ઉત્તરના મેદાની વિસ્તારમાં છે। હવે જો ઉત્તરના મતલબ કે ભારતની વાત થાય છે, ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં છે। આનું કારણ શું છે, કારણ કે ઉત્તર ભારતમાં નદીઓનું પ્રમાણ વધારે છે, બરાબર છે, અને અહીંયા પણ વરસાદનું પ્રમાણ પણ વધારે છે, એટલે તમને ભૂમિગત જળનો લગભગ 42% જેટલો હિસ્સો છે એ ભારતના ઉત્તરી જે મેદાની વિસ્તાર છે ત્યાં તમને જોવા મળશે। અને સૌથી વધારે ભૂમિગત જળનો ઉપયોગ ક્યાં થાય, સિંચાઈ માટે। સિંચાઈ માટે મતલબ કે જે ખેતરમાં પાણી પીવડાવવા માટે, અને સિંચાઈ કરવા માટે આપણે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે કૂવા ખોદી છીએ, પછી એમાં બોરવેલ નાખી છીએ, બોરમાંથી પાણી મળે છે, આ બધી વસ્તુ જે તમે આગળ હમણાં જોશો, બરાબર। જળ સંસાધનો અને તેના ઉપયોગો, સૌથી પહેલાં સિંચાઈની જ વાત કરી લઈએ આપણે, બરાબર। ઇઝી બધા પોઈન્ટ છે, આમાં કંઈ એવા અઘરા છે નહીં। અમુક વસ્તુ જે હાઇલાઇટ કરેલી તમારે યાદ રાખવાની છે, તમે જોઈ લેજો, જો હાઇલાઇટ કરેલું જ છે, કોઈ પર્સન્ટેજ હોય કે પછી તારીખ હોય, બરાબર। સિંચાઈની વાત કરીએ આપણે
તો ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. બરાબર છે. દાખલા તરીકે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1500 લીટર પાણી જરૂર પડે. તો આ ઘણું બધું વધારે કહેવાય. મતલબ કે તમે જે ઘઉં ખાવ છો એમાં જે 1 કિલો ઘઉં હોય છે, બરાબર છે, એ જ્યારે ઉત્પાદન થાય એના બીમાંથી મોટા ઘઉં બને છે, બરાબર, ત્યાં સુધીમાં એને વારંવાર પાણી પીવડાવવામાં આવતું હોય છે. તો 1500 લીટર જે એ પાણી વપરાઈ જાય છે એની અંદર. ડાંગર, સણ અને શેરડીના પાકને પણ વધુ પાણીની જરૂર પડે છે. અને તમને ખબર હોય તો આની પહેલાં આપણે ડાંગર વિશે સમજી ગયા છીએ, બરાબર. ડાંગરનો પાક છે એ જે એવી જગ્યાએ ઉગે છે જ્યાં સૌથી વધારે પાણી મળતું હોય અને એનું ખેતર છે ને પાણીમાં ડૂબેલું હોય, મતલબ કે ઉપર આટલું પાણી હોય, બરાબર છે. અને માણસો એના ઉપર ડાંગરના પાક રોપી અને ખેતી કરતા હોય છે, બરાબર છે. 2જી સદીમાં કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ થયું હતું. કઈ સદીમાં? 2જી સદીમાં, બરાબર છે. અત્યારના 21મી સદી ચાલે છે, આપણે 2જી સદીની વાત કરી હતી, બરાબર છે. એટલે લગભગ 1900 વર્ષ પહેલાંની વાત છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ થયું હતું, બરાબર છે. 1882માં ઉત્તર પ્રદેશમાં યમુના નહેરનું નિર્માણ થયું હતું. ભારતના સિંચાઈમાં મુખ્ય 3 પ્રકારો છે, મતલબ અલગ અલગ 3 રીતે સિંચાઈ કરવામાં આપણે અહીંયા આવે છે. ક્લિયર છે? તો એક વસ્તુ જે હાઇલાઇટ કરેલી છે તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો, બરાબર. હવે મુખ્ય 3 પ્રકારે આપણે સિંચાઈ કરતા હોઈએ, જેમ કે કૂવા અને ટ્યુબવેલ, નહેર અને તળાવ. આ પણ સિક્વન્સમાં છે, બરાબર છે. સૌથી વધારે ઉપયોગ કેનો આવે થાય છે? તો કૂવા અને બોરવેલનો. કૂવા મતલબ કે જે આપણે જોઈ છીએ ગામડે અથવા ખેતરની અંદર જે કૂવા કરેલા, અમુક કૂવા નાના હોય, અમુક બહુ ઊંડા હોય, બરાબર છે. બોરવેલ અથવા તો એને ટ્યુબવેલ પણ કહેવામાં આવે છે. જેમાં શું હોય કે કોઈ જગ્યાએ નાનું, પોળેમાં બહુ મોટું, કૂવા જેટલું મોટું ના હોય પણ થોડુંક નાનું હોય પોળેમાં, પણ હોય બહુ ઊંડું, એ ખાડો ખોદવામાં આવે છે, એનામાંથી જે પાણી બહાર કાઢવામાં આવે છે મોટર દ્વારા, બરાબર છે. પછી નહેરો, નદીમાંથી અલગ અલગ નહેર નીકળતી હોય અને એક જગ્યાએ ખૂબ જ મોટો ખાડો પાડી નાખે, એને કહેવાય તળાવ. અલગ અલગ પ્રકારના તળાવ વિશે પણ તમે જોયા હશે અને એના વિશે જાણેલું હશે, બરાબર. કૂવા અને ટ્યુબવેલ સિંચાઈ માટે મુખ્ય સાધન છે. ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહાનદી અને સતલુજ નદી ઉપર અલગ અલગ નહેરો બાંધવામાં આવી છે. જો કૂવા અને ટ્યુબવેલ છે એ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળે, પણ નહેર અને તળાવ બધી જગ્યાએ જોવા મળતા નથી. જે નદી હોય ત્યાંથી જ બધી અલગ અલગ નહેર કઢાતી હોય અને તળાવ અમુક શહેરોની અંદર કે ગામડામાં બનાવેલા હોય તો ઠીક છે. હવે આ તમારે યાદ રાખવાના છે, કારણ કે આના ઉપરથી ઘણા બધા પ્રશ્ન બને છે, ઘણા બધા. આખા ચેપ્ટરમાંથી જો સૌથી વધારે પ્રશ્ન પૂછાતા હોય, હેતુલક્ષી પ્રશ્ન, મતલબ ટૂંકા પ્રશ્નો, એ આ ચેપ્ટરના, મતલબ કે આ જે ભાગ છે આના પૂછાતા હોય છે, બરાબર છે. ભારતની બહુહેતુક યોજના તમને આપેલી છે. હવે બહુહેતુક યોજના, નદી અને લાભાર્થી રાજ્યો, આ તમારે યાદ રાખવાના છે. ખાસ તો નહીં, રાજ્ય યાદ રાખજો, કયા કયા રાજ્યોમાં આનો લાભ મળે છે, બરાબર. બીજું કે આ બધા જે તમને પ્રદેશ આપેલા છે, મતલબ કે રાજ્ય આપેલા છે, એને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એકવાર યાદ રાખી લેજો, કારણ કે આના ઉપરના તમને આગળ પ્રશ્ન જોવા મળશે, બરાબર છે. અને તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભારતના નકશામાં કયું રાજ્ય કઈ જગ્યાએ છે. તો આના માટે મેં નકશાનો ઓલરેડી વિડીયો બનાવેલો છે. લગભગ 12 થી 15,000 લોકોએ નકશાનો વિડીયો જોયેલો છે, બરાબર. મારી ચેનલ ઉપર તમે સર્ચ કરશો નકશાવાળો જે વિડીયો છે તો તમને મળી જશે, બરાબર. એમાં તમે આરામથી 10 થી 15 મિનિટમાં આખા જે બધા નકશા છે તમને મળી જશે. ક્લિયર છે? ચાલો, સૌથી પહેલી બહુહેતુક યોજના છે ભાખરા નાંગલ, બરાબર. સતલુજ નદી ઉપર છે. કઈ જગ્યાએ છે? પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. મતલબ કે રાજસ્થાન છે, ગુજરાતની ઉપર રાજસ્થાન છે. રાજસ્થાનની ઉપર બાજુમાં 2 રાજ્ય છે નાના નાના, પંજાબ અને હરિયાણા, બરાબર. પછી કોસી, તો કોસી નદી ઉપર જ છે, બિહાર. દામોદર ખીણ, દામોદર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બરાબર છે. હીરાકુંડ યોજના, તો મહાનદી, ઓડિશા. ચંબલ, તો ચંબલ ખીણ, મધ્યપ્રદેશ. ચંબલ છે એ મધ્યપ્રદેશમાં આવેલું, યાદ રાખજો. અને ચંબલ ખીણ છે, મતલબ કે આ જે બહુહેતુક યોજના છે એનું લાભ રાજસ્થાનને પણ મળે છે. નાગાર્જુન સાગર, તો કૃષ્ણા નદી ઉપર છે, બરાબર છે. અને આંધ્રપ્રદેશમાં તેલંગાણા. પછી આગળ છે કૃષ્ણરાજ સાગર, કાવેરી નદીમાં કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય. પછી કર્ણાટકમાં હજી એક છે તુંગભદ્રા, બરાબર છે. એ 2 રાજ્યને મળે છે, આંધ્રપ્રદેશ અને
કર્ણાટક. નર્મદા ખીણ, સરદાર સરોવર તમને બધાને ખબર છે નર્મદા વિશે, બરાબર છે. નર્મદા નદી ઉપર આવેલું છે. સૌથી વધારે લાભવંતી રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ એ છે. પછી રાજસ્થાન અને મહારાષ્ટ્ર. અને છેલ્લા 3 છે એ ગુજરાતના છે, યાદ રાખજો. કડાણા, વણાક બોરી, મહીસાગર ઉપર આવેલું, નદી ઉપર આવેલું છે. પછી જે ઉકાઈ, કાકરાપાર, તાપી નદી ઉપર, અને ધરોઈ છે એ સાબરમતી ઉપર. તો આ બહુહેતુક યોજનાઓ છે, આ નદી છે અને લાભવંતી રાજ્યો છે. યાદ રાખજો, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી તમારે એકવાર ધ્યાનથી જોવાના છે. જો ગુજરાત છે ને, ગુજરાત એ ભારતની એકદમ પશ્ચિમમાં આવેલું છે, બરાબર છે. અને બંગાળ છે ને, પશ્ચિમ બંગાળ, બરાબર છે, એ કહેવાય પશ્ચિમ બંગાળ, પણ આવેલું છે ક્યાં? પૂર્વની અંદર આવેલું છે, ભારતના પૂર્વમાં, બરાબર છે. તો બંગાળ પૂર્વમાં છે, ગુજરાત પશ્ચિમમાં છે. તો એ પ્રમાણે યાદ રાખજો. એટલે જો દામોદર ખીણ અને દામોદર છે ને, બરાબર. પછી આ બિહાર પણ ક્યાં છે? એ તમને પૂર્વ બાજુ જ જોવા મળશે. તો દામોદર ખીણ અને કોસી આ બે પૂર્વના છે, બરાબર. અને આ છેલ્લા છે ને એ બધા નર્મદાથી લઈને બધા આ કાકરાપાર, ધરોઈ, પછી કડાણા, આ બધા ક્યાં છે? પશ્ચિમમાં છે. તો પહેલાને છેલ્લા તમે યાદ રાખી શકો છો. ક્લિયર છે? ચલો પછીના પ્રશ્ન આપણે સોલ્વ કરતી. હવે આપણે આગળ જોઈ સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારતમાં સ્પષ્ટ વાવેતરના 38% ભાગમાં સિંચાઈ થઈ છે. હવે જો આ સમજવાની વસ્તુ છે કે આ કેવા શું માગે છે. જો ભારતમાં જેટલી જમીન ઉપર ખેતી થાય છે ને, એ બધી જમીનમાં જો પાણીની જરૂર તો પડવાની જ છે, પણ જ્યાં સિંચાઈનું પ્રમાણ વધારે હોય ને અહીંયા ખેતી વ્યવસ્થિત થાય. કારણ કે સિંચાઈ હોય ને તો આપણે વરસાદ ઉપર નિર્ભર ના રહેવું પડે. અત્યાર સુધી શું થાય છે કે વર્ષોથી ભારત છે ને, પહેલાં તો ખેતી પ્રધાન દેશ છે, જ્યાં સૌથી વધારે ખેતી કરવામાં આવે છે. ભારતનું લગભગ 50%થી ઉપરના જે પબ્લિક છે, માણસો છે, એ ખેતી કે ખેતીને આજુબાજુને લગતા ઉદ્યોગો છે એના પર આધાર રાખે છે, બરાબર છે. તો ખેતી સારી થાય ને તો બધાને લાભ થાય. ખેતી સારી ક્યારે થાય? જ્યારે એને પૂરતું પાણી મળી રહે. હવે જો આપણે વરસાદ ઉપર આધાર રાખશી ને તો કોઈક વાર તકલીફ પડે, કારણ કે ક્લાઇમેટ ચેન્જ થતું હોય, પ્રદૂષણ થતું હોય, તો વરસાદનું કંઈ નક્કી નથી. કોઈક જગ્યાએ વધારે પડી જાય, કોઈક જગ્યાએ ન પણ પડે, બરાબર છે. તો સિંચાઈ છે એ ખૂબ જ જરૂરી બની જાય છે. પણ તકલીફ એ છે કે બધી જગ્યાએ સિંચાઈનો લાભ બધાને મળતો નથી. વિચાર કરો કે ભારતના સ્પષ્ટ વાવેતરના મતલબ જેટલી જગ્યાએ વાવેતર થઈ છે ને, બરાબર, એમાંથી ખાલી 38%, મતલબ કે 40%થી પણ ઓછું, અડધાથી ઘણું ઓછું કહેવાય, બરાબર છે, એટલી જગ્યામાં સિંચાઈ મળી રહી છે. જેમ કે તમે જોઈ શકો છો, એમાં સૌથી ઓછું સૌથી વધારે તમને આપેલું છે. જો સૌથી ઓછું મિઝોરમમાં થાય છે, મતલબ કે સૌથી ઓછી સિંચાઈમાં ખેતી મિઝોરમમાં થઈ છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતરના 7.3% વિસ્તારમાં સિંચાઈ થઈ છે. સૌથી વધારે પંજાબમાં સિંચાઈ મળે છે, મતલબ કે પંજાબની અંદર સિંચાઈનું પ્રમાણ વધારે છે. અહીંયા બધી જગ્યાએ કૂવા, ટ્યુબવેલ આવું બધું તમને જોવા મળશે. એ લોકો વરસાદ ઉપર આધાર રાખતા નથી, એટલે જ પંજાબને છે એ ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, કારણ કે સૌથી વધારે સારામાં સારા ઘઉં છે એ પંજાબમાં ઉગે છે, બરાબર છે. પંજાબમાં સ્પષ્ટ વાવેતરના 90.8%, અત્યારે તો વધી ગયું હશે. આ જે ડેટા છે ને, આ જે માહિતી છે એ જૂની છે, અત્યારે તો વધી ગયું હશે, બરાબર ને. 9.8% વિસ્તારમાં સિંચાઈ થઈ છે. ભારતના રાજ્યોમાં સિંચાઈનું વિતરણ ઘણી સમાનતા જોવા મળે છે. તમે જોઈ શકો છો, ઘણી બધી જગ્યાએ સિંચાઈ સારી છે, અમુક જગ્યાએ સિંચાઈ ઓછી છે, બરાબર. જો ભારતમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, તમિલનાડુ કુલ વાવેતરના કુલ 40%થી પણ વધુ સિંચાઈ થાય છે, બરાબર છે. વધુ સિંચાઈ થાય છે, બરાબર. આ થોડાક પોઈન્ટ અલગ અલગ થઈ ગયા છે. બાકી જે આ બધા રાજ્યો છે એમાં 40%થી વધુ સિંચાઈથી કરવામાં આવે છે ખેતી, બરાબર. હવે જળ સંકટની વાત કરીએ. આ પણ ખૂબ જ મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે. આનો તમને પ્રશ્ન જોવા મળશે 3 કે 4 માર્કનો, બરાબર. જળ એ કુદરતે આપેલી અણમોલ ભેટ છે. હાલમાં પશ્ચિમ રાજસ્થાનમાં થોડા ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. આમ તો ઘણા બધા જગ્યાએ છે, બરાબર. હાલ ભારતમાં 8% શહેરો પેયજળની અછત છે. પેયજળનો મતલબ તો પીવા લાયક પાણી, એને પેયજળ કહેવાય, બરાબર છે. તો 8% શહેરોની અંદર, મતલબ કે જેટલા શહેરો છે, 100 શહેરો હોય એમાંથી 8 શહેરમાં પેયજળ નથી મળતું, મતલબ પીવા લાયક જળની ઘણી બધી અછત છે. દેશના લગભગ 50% ગામમાં સ્વચ્છ પેયજળ ચાલુ કરવાનું કામ બાકી છે. તો જે ગામની વાત કરીએ તો 50% ગામમાં પીવાનું પાણી મળી રહે છે, પણ બાકીના 50% ગામો છે એની અંદર પીવાનું પાણી હજી સુધી મળ્યું નથી, કામ ચાલુ છે. હાલ ભારતમાં 2/3 ખેતી કૃષિ ક્ષેત્ર હજી વરસાદ પર આધાર રાખે છે. 2/3 તો મતલબ શું થયો કે 66% લોકો,
બરાબર છે. 2 ભાગ્યા તમે 3 કરો ગુણ્યા 100 કરશો તો 66%, 66.67 જેવો તમને જવાબ મળશે. મતલબ કે 66% થી ઉપરના જે લોકો છે, ખેતી કૃષિ છે એ વરસાદ ઉપર આધાર રાખે છે. બરાબર. અને બાકીના જે 33-35% જે વધ્યા 33% જેટલા, બરાબર છે, એ બધા પાસે સિંચાઈ છે. તો એ બહુ ઓછું કહેવાય. શું કામ? કારણ કે જે ડેવલપ દેશ છે, અમેરિકા છે, બરાબર, બ્રિટન છે, આ બધા દેશો છે, એ બધા દેશમાં ખેતી એ લોકોય કરે છે, પણ અહીંયા એ લોકોને પૂરતી સિંચાઈની સગવડ છે. બધી જગ્યાએ તમને સિંચાઈ સારામાં સારી જોવા મળશે. બરાબર છે. એટલે એ લોકો પોતાનું સારામાં સારું ઉત્પાદન કરી શકે છે. આપણે એ તકલીફ છે, આપણી પાસે જમીન છે, બરાબર, માણસો જે કામ કરવાવાળા, પણ પાણી નથી મળતું, એટલે સિંચાઈ સરખી થતી નથી. વર્તમાનમાં કુવા ટ્યુબવેલ દ્વારા પાણી બહાર કાઢતા પાણીનું સ્તર નીચું ગયું છે. તો એ પણ તકલીફ છે કે વધારે પડતું તમે એક જગ્યાએથી પાણી કાઢ્યા રાખો જમીનમાંથી, તો અહીંયા જે પાણીનું સ્તર છે ઓછું થઈ જાય છે. એમાં જો વરસાદ વધારે ના પડે તો પાછી તકલીફ. બરાબર ને? તો તમે બધા પોઈન્ટ છે એકવાર ધ્યાનથી જોઈ લેજો અને યાદ રાખી લેજો. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. કે ભાઈ આપણી પાસે જેટલા પણ જળ સંસાધનો છે, બરાબર, નવા તો બનાવવાના જ છે, પણ જેટલા હાલમાં છે, જેમ કે જેટલા કૂવા છે, તળાવ છે, નદી નહેર છે, આ બધી વસ્તુ છે, એની જાળવણી કેવી રીતના કરવી જોઈએ, એનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું જોઈએ. જો જળ સંસાધન, જળ એ એવું સંસાધન છે કે તેનો સીધો સંબંધ જીવ સૃષ્ટિ સાથે છે. બરાબર. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. તો આ તમને એક હાઇલાઇટિંગ પોઈન્ટ છે. આનો તમને એક વારમાં પ્રશ્ન પૂછી શકે છે કે જળ સંસાધનની જાળવણી એ જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. જેમ કે જળ સંચય માટે જળાશયોનું એટલે કે તળાવનું નિર્માણ, એક બેસિન નદી સાથે બીજી બેસિન નદીનું જોડાણ વગેરે. બરાબર ને? આ શું તમને કહેવા માંગે છે કે અલગ અલગ નદીઓ હોય. બરાબર છે. અમુક નદી છે ને એ 12 માસ નદી હોય, અમુક નદી 12 માસ ના હોય, વરસાદના અમુક મહિના રહીએ પછી એ સુકાઈ જાય ઉનાળામાં. બરાબર છે. તો શું કરવું જોઈએ આના માટે? કે બધી નદીઓ છે ને એને બધી તો નહીં પણ જેટલી શક્ય હોય તેટલી નદીઓ ને આપણે શું થાય એકબીજા સાથે જોડી દે. એનાથી શું થાય કે અમુક નદીમાં વધારે વરસાદને લીધે પૂર આવી જાય, તો એ પૂર ના આવે, એ નદીનું પાણી બીજી નદીમાં વહેતું થઈ જાય, એટલે એક બેસિનનું પાણી બીજી બેસિનમાં વયું જતું હોય. આવું કરવાથી લગભગ જે બધી નદીઓ છે 12 માસ નદી બની જાય, અથવા તો વધારે સમય સુધી નદી પાણીથી ભરાયેલી હોય અને બધા લોકોના પૂરતા પ્રમાણનું પાણી મળી જાય. તો આ કરવું જરૂરી છે અને આવું અત્યારે થાય છે. ઘણા બધા જગ્યાએ તમને આવું જોવા મળે છે, કામ ચાલુ હોય છે. જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ, જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વનીકરણ, બાગાયત, વૃક્ષારોપણ, ગોચર વિકાસ, સામુદાયિક સંશોધનના ઉત્થાન સંબંધિત કાર્યક્રમનો સમાવેશ થવો જોઈએ. હજુ જળ પ્લાવિત ક્ષેત્રનો વિસ્તાર એટલે કે જ્યાં પાણીનું સંરક્ષણ થઈ શકે, સંગ્રહણ થઈ શકે, આવા ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ. જેમ કે વનીકરણ કરવાનું, મતલબ વધારે જંગલ વાવવાના. બરાબર. જંગલમાં ઝાડ વાવવાના. આનું કારણ શું કે જે શું કહેવાય જે વન છે, મતલબ કે જે ઝાડ છે, બરાબર છે, એને જે મૂળ હોય ને એ માટીને અને પાણીને જકડી રાખે, એટલે અહીંયા પાણીનું શોષણ વધારે થાય. બરાબર છે. એટલે વનીકરણ કરવાનું. એ રીતના બાગાયતથી તમે સમજાઈ ગયું હશે. બરાબર. વૃક્ષારોપણ એટલા માટે કરવામાં આવે છે. પછી જળ સંચયન કરવાનું, અલગ અલગ ખેત તલાવડીની બધી વસ્તુ તમે સાંભળેલી હતી એના વિશે. બરાબર. કે ખેતરની અંદર નાનું તળાવ બનાવવામાં આવે કારણ કે અહીંયા પાણી સંગ્રહાયેલું પડ્યું રહે. ગોચર વિકાસ મતલબ કે જે ઘાસચારો છે, બરાબર છે, લીલા ઘાસના મેદાન છે, એનો વધારે વિકાસ કરવો જોઈએ. એનાથી પણ પાણી છે એ સંગ્રહ થઈ શકે છે જમીનની અંદર. સામુદાયિક સંશોધન મતલબ કે બધા ભેગા થઈને કંઈક ને કંઈક સંશોધન કરે, એનું ઉત્થાન મતલબ કે એને આગળ વધારવું જોઈએ એવા કાર્યક્રમને. એટલે માણસો જે વધારે ને વધારે પાણીનો સંગ્રહ કરી શકે અને પછી એનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકે. ચલો આગળ. વૃષ્ટિ જળ સંચયન. હમણાં જેમ તમે વાત કરી પ્રમાણે કૂવા, બંધ, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરી જળ સંચયન કરવું જોઈએ. જળ સંચયન વૃષ્ટિ જળ કરવાથી જળનું સ્તર ઊંચું આવે છે. તો પાણી તમને જેટલું વરસાદનું મળે છે, બરાબર, એને અલગ અલગ જેમ કે વધારે તમે કૂવા બાંધેલા હશે
બરાબર બનાવેલા હશે તો વધારે વરસાદનું પાણીમાં સંગ્રહ થશે. જેમ તમે વધારે તળાવ બનાવેલા હશે એમ વધારે પાણીમાં સંગ્રહ થશે. તો તમને એમ નથી કહેતા કે બધી ખાડા કરી નાખો, બરાબર. ખાડા ખરાબ છે, ખાડામાં પછી વધારે પડ્યા રહીએ, નાના નાના ખાડા છીછરા, તો અહીંયા ગારો થઈ જાય, અહીંયા પછી અલગ અલગ બીમારી ફેલાવતા મચ્છર જે જીવડા જે આવી જાય. તો આ ખાડા કરવાની વાત નથી થતી. આ તમને થાય છે કે મોટા મોટા જે તળાવ છે, જ્યાં જરૂરી, જ્યાં ખાલી જમીન છે, જ્યાં બંજર જમીન છે, જ્યાં કોઈ ઉપયોગ નથી કરતું, ત્યાં તમે તળાવ કરી શકો છો. એ સિવાય આવા તળાવ રણ પ્રદેશમાં પણ કરવામાં આવે છે, બરાબર. તો જ્યાં પાણી ભરાયેલું રહે ત્યાં કૂવા બંધ બાંધવામાં આવે, જ્યાં નદી હોય ત્યાં, તો પાણીનો સંગ્રહ થાય અને ભવિષ્યમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો કયા છે? કે જળ પ્રદૂષણને ઘટાડવું, તેના માર્ગોને પાણીથી ભરવાથી બચાવવા. જે અલગ અલગ માર્ગ હોય, રસ્તા હોય, પાણીથી ભરાય છે ને એને બચાવવા. વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરીએ. કે ભાઈ અત્યારે થાય છે શું ખબર છે? આપણા જે શહેર છે ને એ બધા સિમેન્ટથી ભરાયેલા છે, બરાબર. રોડ રસ્તા છે એ ડામરથી ને એ બધાથી બનાવેલા હોય. તો વરસાદનું પાણી છે ને એક જગ્યાએ ભરાઈ રહી છે પણ જમીનમાં ઉતરતું નથી. જમીનમાં ઉતરતું નથી એટલે એ બધા પાણીનો આપણે બોરવેલમાં કે કૂવામાં ઉપયોગ નથી કરી શકતા. તો કંઈક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જ્યારે જ્યારે વરસાદ પડે ને શહેરમાં કે ગામડામાં, કોઈ પણ જગ્યાએ, ગામડામાં વાંધો ના આવે, કારણ કે ગામડા છે અહીંયા તમને ખેતરો જોવા મળે, પછી કાચા રોડ રસ્તા જોવા મળે, તો અહીંયા પાણી જમીનમાં ઉતરી જાય છે. તકલીફ શહેરની અંદર છે, શહેરમાં પાણી ઉતરતું નથી, બરાબર. તો એ ઉતરી જાય એના માટે અલગ અલગ વ્યવસ્થા શહેરની જે નગરપાલિકા, મહાનગરપાલિકા હોય એવું કરવું જોઈએ, બરાબર. એટલે બધા માણસોને જે તે જગ્યાએ બોરના પાણી મળતું રહે. પાણીની વધતી જતી માંગને પૂરી કરવી જોઈએ. ઉનાળામાં પાણીની જરૂરિયાત પૂરી થઈ એના માટે જળ સંચયન કરવું જોઈએ. અને મોટા શહેરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે જમીનમાં ટાંકાઓ બનાવવા જોઈએ, બરાબર. કે ટાંકાઓ હોય એ તમારે હોય તો એના લીધે પાણીનો સંગ્રહ થઈ જાય. હવે જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે બાગ બગીચા, વાહનો અને શૌચાલયમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, બરાબર. જો બાગ બગીચા માટે છે તેના માટે આપણે ફુવારા પિયત પદ્ધતિ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ છે, જેમાં ટપક ટપક થઈને પાણી પડતું હોય, તો એ શું થાય, પાણીનો બચાવ થાય અને ઝાડપાનને પૂરતું પાણી મળી જાય. એમ નહીં કે તમે ડોલ ભરીને પાણી નાખી દીધું કે નળી ચાલુ કરીને બધાને પાણી આપી દીધું, તો અમુક પાણી વેસ્ટ થઈ જતું, તો એ ન કરવું જોઈએ. ખાસ કરી એવી જગ્યાએ જ્યાં પાણીની અછત હોય. વાહનો ધોવા માટે મન પડે એમ આપણે પાણી વાપરતા હોઈએ છીએ, પણ એ પણ ધ્યાન રાખવું જોઈએ આપણે કે મિનિમમ પાણીનો યુઝ કરીને આપણે વાહનો સાફ થઈ જાય. શૌચાલયોમાં આપણે શું કરતા હોઈએ, અત્યારે તો જે નવા પ્રકારના ટોયલેટની આવી ગયું છે, જેમાં શું થાય, માણસો જેટલું ફ્લશ ચાલુ કરે, પાણીની જે નાખવાનું હોય ને એ ચાલુ રાખે, બરાબર છે. તો આનાથી ઘણું બધું પાણી છે ને એ ટોયલેટમાં વેસ્ટ થઈ જતું હોય. તો એ બને ત્યાં સુધી એનો બચાવ કરવો જોઈએ. કરકસર પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગમાં લીધેલા પાણીનું શક્ય હોય તો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. એવા પ્રકારના પાણી જે આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. જેમ કે તમને ખ્યાલ હોય કે આપણા ઘરમાં આરો પ્લાન્ટ હોય છે, બરાબર. ઘણા બધા ઘરમાં હોય છે, અથવા ફિલ્ટર હોય. તો ફિલ્ટરમાં છે ને એક નળી હોય જેમાં વધારાનું જે ખરાબ પાણી નીકળતું હોય. તો શક્ય હોય તો એ જે પાણી છે ને એનો ઉપયોગ કરી એને ભેગું કરી અને કોઈ પ્લાન્ટ છે, બરાબર, નાનું એવું છોડ છે, એના માટે એકાદ ડોલ પાણી બચ્યું હોય તેને આપી દેવું જોઈએ. એ તમારો પાણીનો પુનઃ ઉપયોગ થાય. અને એ પાણી બરાબર છે ને એ થોડુંક ક્ષારવાળું હોય, વધારે ક્ષારવાળું હોય, તો એ પાણી જે પ્લાન્ટ માટે, કોઈ પણ છોડ માટે એ વધારે ઉપયોગી. ક્લિયર છે? આવું કરવું જોઈએ. કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડીનો ઉપયોગ વધારવો જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવા માટે પાણીની પાઇપલાઇનનું સમારકામ કરાવવું જોઈએ. જ્યાં પણ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય તો પાણી વેસ્ટ થાય, તમે સમજી શકો છો, તો એ બધી વસ્તુ ઉપયોગ કરવો જોઈએ. જળાશયોના પ્રદૂષિતથી બચાવવા જોઈએ. તો આ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આમ તો આપણી ગંગા નદી છે એ સાવ ખરાબ થઈ ગઈ છે અને ઘણી બધી નદી આવી રીતના ખરાબ થઈ ગઈ છે, કારણ કે આજુબાજુ મોટી મોટી ફેક્ટરી હોય અને જો એ ફેક્ટરીવાળા જે પોતાનું જે પાણી છે એ શુદ્ધ કરીને પાણી નાખે નહીં અને ડાયરેક્ટ ખરાબ પાણી છે એ નદીમાં કે કોઈ પણ નહેરમાં નાખી દે તો બધું પાણી ખરાબ થઈ જાય. અને એ પાણી છે એનાથી ખેતરને નુકસાન થાય, આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય, આમાં જે જીવ રહેલા હોય એ પણ મરી જાય. તો આવું ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જળનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીનું ટીપે ટીપું બચાવવું જોઈએ. ખેતર હોય કે પાણીયારું, બધી જગ્યાએ પાણીનું ટીપે ટીપું બચાવવું જોઈએ. ખૂબ જ સાચી વાત છે, બરાબર.
તો આ તમારું ચેપ્ટર પૂરું થઈ છે. જેટલી મહત્વની યાદ રાખવાની બાબત હતી, અમુક જે આ કોષ્ટક છે એકવાર ધ્યાનથી જોઈ લેવાનું, વાંચી લેવાનું, એવું લાગે 3-4 વાર રિપીટ કરી લેવાનું, ઓટોમેટિક આવડી જાય. પછી આમાં જે 84% ભાગમાં જળ નો સિંચાઈ માટે ઉપયોગ થઈ જાય, પાણી માટે. પછી આ એક સ્ટેટમેન્ટ છે યાદ રાખી લેવાનું કે 1 કિલો ઘઉં માટે આપણે 1500 લીટર પાણીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. બીજી સદીમાં ગ્રાન્ડ એનિકટ નહેર છે નિર્માણ થયું કાવેરી નદી ઉપર, અને મિઝોરમમાં સૌથી ઓછું 7.3% વિસ્તારમાં સિંચાઈ થઈ છે, અને પંજાબમાં સૌથી વધારે 90.8% સિંચાઈ થઈ છે, બરાબર છે. ના 3-4 જે હાઇલાઇટિંગ પોઈન્ટ છે એકવાર ધ્યાનથી જોઈ લો અને વાંચી લો. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈ, બરાબર. જો એક મિનિટ, ચલો અમુક જે પોઈન્ટ છે ને, એટલે અમુક જે પ્રશ્ન છે એ તમને સ્વાધ્યાયમાં નથી આપેલા, એ બધા પ્રશ્ન બોર્ડની એક્ઝામ પૂછાયેલા હશે એવું તમે સમજી લેજો, બરાબર. કારણ કે એ તમને ગોઠવીને આપી દે. આમાં મિક્સ છે, સ્વાધ્યાયના પ્રશ્ન છે અને બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પણ આપેલા છે. ચલો પહેલું તમને ખાલી જગ્યા આપેલી છે, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ખાલી જગ્યાની જે નવી પેટર્ન છે ને એ પ્રમાણે બહુ સારું છે, તમને કાઉન્સમાં ઓપ્શન આપી દીધા છે. તો MCQ કરતાં પણ વધારે સારું ખાલી જગ્યા છે, કારણ કે MCQમાં તમને 4 ઓપ્શન હોય, 4માં તમે કન્ફ્યુઝ થાવ કે મારે આમાં શું કરવું શું ના કરવું. આમાં 3 જ ઓપ્શન છે, તો 3માં તમને એવું કે સાચો જવાબ કયો છે. એમ સીધી વાત છે કે વૃષ્ટિનો જવાબ તમારો આવશે. કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ થયું હતું બીજી સદીમાં, બરાબર ને. તો ગ્રાન્ડ એનિકટ, તો આ તમારું જવાબ છે. સાવ ઇઝી છે, જોઈ શકો છો. સાવ સહેલા પ્રશ્ન પૂછાય છે, આ બધા બોર્ડની એક્ઝામમાં આવેલા છે, ખબર છે ને. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદીઓ. પૃષ્ઠીય જળનો મતલબ શું? જમીન ઉપર રહેલા છે. તો વૃષ્ટિ તો આવે નહીં, કારણ કે તો વરસાદ છે. તળાવ, નદી ને સરોવર, સૌથી વધારે નદીઓ આવે, બરાબર છે. તળાવમાં પાણી ક્યારે આવે? વરસાદથી. સરોવરમાં પાણી ક્યારે આવે? વરસાદથી. પણ નદીમાં પાણી ખાલી વરસાદથી ના આવે. નદી છે ને એ પહાડમાંથી નીકળતી હોય, બરાબર ને. અને સૌથી વધારે જે મુખ્ય સ્ત્રોત હોય તો નદી છે. હવે હું તમને કહેતો ને એ આ પ્રશ્ન છે, બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે. ના આવડે તો હાવ ના આવડે એવો પ્રશ્ન છે, બરાબર. ચલો, નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગોઠવવાના છે. હા, તમને અલગ અલગ બહુહેતુક યોજના આપેલી છે, બરાબર. તમને આ કયા રાજ્યમાં આવેલી છે ને એ તમને ખબર હોવી જોઈએ, તો જ તમે એને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવી શકશો, બરાબર. જો ભાખરા નાંગલ છે ને, ચંબલ ક્યાં આપણે એ પેલા જોઈએ આપણે. ચંબલ, નાગાર્જુન સાગર, ભાખરા નાંગલ અને ભાખરા નાંગલ તમને આપેલું છે, બરાબર. મેં તમને કીધું હતું કે ચંબલ છે એ મધ્યપ્રદેશમાં છે, ભાખરા નાંગલ તો સૌથી ઉપર છે પંજાબ હરિયાણામાં, નર્મદા ખીણ ગુજરાતમાં, અને નાગાર્જુન સાગર એ દક્ષિણની અંદર છે આંધ્રપ્રદેશ, બરાબર છે. એકવાર જોવું હોય તો આપણે વ્યવસ્થિત કોષ્ટક તમને દેખાડી દઉં. જુઓ, ભાખરા નાંગલ પંજાબ હરિયાણા, બરાબર. જો ચંબલ મધ્યપ્રદેશ રાજસ્થાન, નાગાર્જુન મેં તમને કીધું આંધ્રપ્રદેશની અંદર છે, અને નર્મદા છે તો એ ગુજરાત રાજસ્થાનની આજુબાજુ, બરાબર. એ જ મેં તમને કીધું હતું, તે પ્રમાણે ગોઠવવાનું છે. તો સૌથી ઉપર શું આવશે? તો સૌથી ઉપર આવશે પંજાબ હરિયાણા વાળું, બરાબર ને. તો મતલબ કે આપણે ભાખરા નાંગલ વાળું. તો 2 ઓપ્શન વધ્યા આપણા, ઓપ્શન નંબર બી ને ઓપ્શન નંબર ડી. સૌથી નીચે કયું આવશે? તો નાગાર્જુન વાળું, કારણ કે એ દક્ષિણમાં છે, આંધ્રપ્રદેશમાં છે. સૌથી છેલ્લું આવશે નાગાર્જુન, તેમાં જ આપણો જવાબ થઈ ગયો ઉત્તરથી દક્ષિણ. વચ્ચેના બે જોઈ લઈએ આપણે. તો ભાખરા નાંગલ પછી ચંબલ ખીણ, બરાબર, જે મધ્યપ્રદેશમાં છે, અને નીચે નર્મદા. આમ તો નર્મદા અને ચંબલ એટલું બધું ઉપર નીચે નથી, થોડુંક આમ બાજુમાં કહી શકાય, બરાબર. પણ નર્મદાનું જે પાણી છે એ રાજસ્થાનમાં આવે છે, અને ચંબલનું પાણી રાજસ્થાનમાં આવે છે. તો એ કન્ફ્યુઝ છે કે એ બેમાં ક્યાં આવશે? તો યાદ રાખજો, ચંબલ ઉપર આવશે, એના પછી નર્મદા આવશે, બરાબર ને. આમાં પ્રશ્ન ઇઝી છે, તમને ઊંધું પૂછી શકે છે, દક્ષિણથી ઉત્તરે પૂછી શકે છે, બરાબર. તે રીતના પણ યાદ રાખી શકશો. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી, એટલે ખોટું કયું છે તમારે કહેવાનું છે. જો ભારતમાં નહેરોની સરખામણીમાં કૂવાઓ અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે, તો એકદમ સાચી વાત છે. નહેર કરતાં કૂવા અને ટ્યુબવેલ વધારે છે. સિક્વન્સ આપેલી હતી, સિક્વન્સમાં તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલાં કૂવા અને ટ્યુબવેલ આવે, બરાબર છે, અને પછી બાકીના બે આવે. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. તો નદીઓના 2 પ્રકાર હોય,
એક તો બારેમાસી હોય, એક તો મોસમી હોય. બારેમાસ મતલબ 12 માસ ચાલતી હોય, એમાં પાણી હોય. મોસમી નદી મતલબ કે વરસાદનું મોસમ હોય ત્યારે પાણી હોય, બાકી ખાલી થઈ જાય. તો હિમાલયમાંથી નીકળતી નદી છે ને એ 12 માસ નદી છે. 24 કલાક 365 દિવસ પાણી હોય જ. બરાબર, આ સ્ટેટમેન્ટ ખોટું છે એટલે જ આપણો જવાબ આવશે. બાકીના બે સ્ટેટમેન્ટ જ આપણે જોઈ લઈ. જમીનની સપાટી પરથી શોષાઈને પાણી અને શોષાઈને ભૂમિ નીચે જમા થતા પાણીને ભૂમિગત જળ કહે છે, તો એકદમ સાચી વાત છે. પંજાબ અને હરિયાણામાં સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે, એ પણ એકદમ સાચી વાત છે. 9.8% સિંચાઈમાં થાય છે. બરાબર, હવે આ એક જોડકું છે લાભવંતી રાજ્યવાળું, ઇઝી છે. બરાબર, ચાલો ભાખરા નાંગલ તો કેમાં આવશે? હમણાં આપણે કર્યું હતું પંજાબમાં. બરાબર, તો પહેલામાં આવશે બી. તો પહેલામાં બી એવું ક્યાં ઓપ્શન છે? ઓપ્શન નંબર 1 અને ઓપ્શન નંબર 2. એ અને બી માંથી ઓપ્શન નંબર સી ને ડી તો નીકળી ગયા. બરાબર, પછી જો તમને નાગાર્જુન સાગર કરાયું ત્રીજા નંબરનું, નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં, તો ત્રીજાનું આવશે ડી. તો ત્રણમાં ડી જો આમાં નથી, ત્રણમાં સી છે આની અંદર, ત્રણમાં ડી આ છે, તો ઓટોમેટિક આપણો જવાબ છે એ આ બીનો થઈ જશે. બરાબર, જો આપણો જવાબ બી થઈ ગયો. બરાબર ને, પહેલામાં બી, બીજામાં એ કોસી નદી છે એ બિહારની અંદર આવશે. કોસી બિહાર. નર્મદા છે તો કેમાં આવશે? ગુજરાતમાં. તે તમને ખબર જ હોય. તો ઇઝી છે, આમ કે અઘરું નથી. એક બે અલગ અલગ પ્રકારના પ્રશ્નનો પ્રેક્ટિસ કરો. બરાબર, અને 3-4 એકવાર કોષ્ટક યાદ રાખશો, 3-4 એટલે તમને આખે આખું કોષ્ટક યાદ રહી જશે. ક્લિયર? હવે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું વિધાન યોગ્ય છે, મતલબ કે સાચું વિધાન તમારે કહેવાનું છે, બાકીના વિધાન ખોટા હશે. જો જય મારું નામ છે. બરાબર, જય શું કહે છે? તે પીવા યોગ્ય પાણીનું પ્રાપ્તિનું મહત્વનું સાધન છે. તો મહત્વનું સાધન નથી. ખેત તલાવડી નાનું હોય, એ ખેતરને પાણી પીવડાવવા માટે હોય. તો ખોટું, જયની વાક્ય એકદમ ખોટું છે. બરાબર, પછી યશની વાત કરીએ તો તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે. તો વધુ વૃક્ષો વાવો એનું આંદોલન, આને કંઈ લાગે વળગે નહીં, એટલે તો આ તો સાવ ખોટું પડી જાય. યુગ શું કહે છે? તે જમીનનું ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે. તો આ વર્ષો જૂની ટેકનિક છે, આધુનિક તકનિક નથી, પહેલાંથી સમજી લ્યો. અને એનાથી કંઈ જમીનનું ધોવાણ અટકાવી ના શકાય, આ ખોટું છે. દક્ષ છે સાચું કીધું. જો તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ, તો સાચી વાત છે. હમણાં આપણે આગળ જોયું હતું કે ખેતરમાં નાના નાના ખેતર બનાવી નાખી, ખેતરમાં નાના જે તળાવ બનાવી એને શું કહેવાય? ખેત તલાવડી કહેવાય. એમાં જે જળ છે, મતલબ કે પાણી છે વરસાદનું, એનો સંચય થાય છે. તે સાચી વાત છે, તો એ જ આપણો જવાબ થઈ જશે. બરાબર ને? ચાલો, હવે નાના નાના પ્રશ્નો તમને આપેલા છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. પછી વૃષ્ટિ જળ એકઠું કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવે છે? તો ખેત તલાવડી, ખેતરો ફરતે ઊંડી નીકો છે, વરસાદી ટાંકા છે, કૂવા, બંધારા, આ બધાનો કરવામાં આવે છે. ભૂમિગત જળનો ઉપયોગ શું છે? તો તમે જોઈ શકો છો આ બધા એના ઉપયોગો છે. સિંચાઈ માટે, ઘર વપરાશ, ઉદ્યોગો, બધા ભૂમિગત જળના ઉપયોગો છે. યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે. દલીલો સમજાવો. તો એકવાર તમે બધા આરામથી વિડીયોને પોઝ કરીને વાંચી લો, તમને આરામથી આવડી જશે. સાવ ઇઝી છે, આમાં કાંઈ છે નહીં. બરાબર, જેમ કે જળ વ્યવસ્થામાં આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ તમને આપેલું છે. નાવા ધોવા માટે, શૌચાલય માટે, વોશ બેસિન માટે કરકસરપૂર્વક પાણી વાપરવું જોઈએ, લોક જાગૃતિ કરવી જોઈએ, આ બધી વસ્તુ છે. ઇઝી છે, તમે જાતે પણ લખી શકો છો. હવે ભારતમાં જળ સંકટ સર્જવાના સંજોગો, એટલે શું કામ જળ સંકટ થાય છે? તો વસ્તી વિસ્ફોટ છે. ના ઘણા બધા અલગ અલગ પોઈન્ટ આપ્યા છે. આમાં તમને ડિટેલમાં આપ્યું છે, કારણ કે 4 માર્કનો પ્રશ્ન તમે જોઈ શકો છો. બરાબર, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાતના વાયવ્ય જે સીમા છે તે જગ્યાએ તમને જળ સંકટ જોવા મળે છે. બરાબર, પછી છેલ્લા 4 દાયકામાં એટલે 40 વર્ષમાં વસ્તી વિસ્ફોટ થયો છે. અને વસ્તી વિસ્ફોટ થાય તો પાણીની માંગ વધે, અનાજની માંગ વધે, રોકડિયા પાકોની માંગ વધે, બધી વસ્તુની માંગ વધે, શહેરીકરણની માંગ વધે, એટલે શહેરીકરણ વધારે થાય. આ બધી વસ્તુને લીધે શું થાય છે? પાણીની અછત જોવા મળે છે, તો પાણીના બગાડે વધારે જોવા મળે છે. અને આમ તો તમે જોવા જાવ ને, આપણા દેશમાં અલગ અલગ સમસ્યા છે. ગરીબી છે, બેરોજગારી છે, પછી પાણીની છે, પ્રદૂષણની છે. બધી વસ્તુનું સૌથી વધારેમાં વધારે મૂળ કારણ હોય ને એ છે વસ્તી વધારો. બરાબર, માની લો અત્યારના આપણા દેશની અંદર છે ને અત્યારના 140 કરોડથી વધારે વસ્તી છે. બરાબર, 150 કરોડ છે આમ તો. માની લો કે આ જે વસ્તી છે 80 કરોડ કે 90 કરોડ હોત ને, મતલબ કે 50-60 કરોડ ઓછી હોત ને, તો આપણે આરામથી જીવતા હોત. બરાબર, અત્યારે જેવી છે એના કરતાં વધારે સારી રીતે જીવતા હોત. શું કામ ખબર છે? કારણ કે વસ્તી ઓછી હોય ને તો
સંસાધનોની ઓછી જરૂર પડે. આપણે આરામથી બધાનો સરખી રીતે યુટિલાઇઝ કરી શકીએ અને બધાને પૂરતી વસ્તુ મળી રહે. અથવા થાય છે એવું કે આમાં જો વાત કરી તમે જો જોઈ શકો છો કે 8% શહેરમાં પાણી નથી, 50% ગામડામાં પાણી નથી. બરાબર છે, કારણ કે વસ્તી વધારે છે. બરાબર, બધા લોકો ઉપયોગ કરતા હોય. જે અમીર લોકો છે ને જેની પાસે ઘણા બધા રૂપિયા છે, બરાબર છે, તો એ લોકો તો બધી પોતાની રીતે જરૂરિયાત પૂરી કરી નાખે. ગરીબ લોકોથી આનાથી વંચિત રહી જાય, એ લોકોને કાંઈ મળતું નથી. વસ્તી ઓછી હોય તો બધાને બધી વસ્તુ મળી રહી એટલા માટે. ચલો, સિંચાઈના ક્ષેત્રના વિતરણ વિશે લખો. તો અલગ અલગ સિંચાઈના વિતરણ વિશે તમને અહીં આપેલું છે. એક નકશો પણ આપેલો છે કે કઈ જગ્યાએ ક્યાં ક્યાં વિતરણ થયું. આપણે વાત કરી હતી સૌથી વધારે પંજાબ હરિયાણામાં. જો આ બે રાજ્ય છે ને જેમાં તમને આડી લાઈન જોવા મળે. આડી લાઈન શું છે ખબર છે? જ્યાં 75%થી વધારે જ્યાં ટકાવારી લખેલી છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના પ્રમાણમાં ટકાવારી તમને આપેલી છે કે 75%થી વધારે સિંચાઈ થતી હોય એવા રાજ્ય ક્યાં છે? તો પંજાબ હરિયાણા છે. પછી સૌથી ઓછું જ્યાં ટપકા જે સૌથી ઓછું છે, તો જો ટપકા કઈ કઈ જગ્યાએ છે? તો આ બધા રાજ્યમાં. જો આ બધા રાજ્યમાં સૌથી ઓછી સિંચાઈ થઈ છે. પછી આપણે જે આ મેઘાલય, મિઝોરમની વાત કરીએ આ બધી જગ્યાએ જો ટપકા છે, મતલબ કે સૌથી ઓછી સિંચાઈ થઈ છે. બાકી ગુજરાતમાં અને રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં જે 3 રાજ્યમાં ઊભા લીટા છે. ઊભા લીટા છે મતલબ શું? 20થી 50% સુધી સિંચાઈ થઈ રહી છે. તો એકવાર જોઈ લેજો, ઇઝી છે. અને બાકી જે તમને કીધું હતું એ બધું હશે લખેલી છે અહીંયા. એકવાર ધ્યાનથી વિડીયો પોસ્ટ કરીને આરામથી વાંચી શકો છો. અથવા તો આખી પીડીએફ તમને ફ્રીમાં મળી શકે છે. બરાબર, ટેલિગ્રામ ગ્રુપ તમને આપેલું છે, એને જોઈન કરી લેજો. તમને બધી પીડીએફ મળી જશે અને આ પીડીએફ પણ તમને મળી જશે. એ તમે ડાઉનલોડ કરી શકો છો અને આ બધા ઇઝી પહોંચે આરામ તમે લખી શકો છો. ક્લિયર છે? અહીંયા તમારું ચેપ્ટર જે પૂરું થાય છે. જો તમને આખો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ચેનલને. તમને આવા વિડીયોઝ તમને મળતા રહેશે. બરાબર, ફ્રીમાં તમને બધી વસ્તુ આમાં અવેલેબલ રહેશે. બરાબર, અને એ સિવાય મેં વિજ્ઞાનના વિડીયોઝ પણ બનાવેલા છે. એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો તમને ચેનલ પર જઈને બધી વસ્તુ જોઈ શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.